Myself, Dr. M.K. Korvadia. I am MBBS practicing in this area since 40 years. I am past MBBS in 1983. Now today is going to hear about the મચકોડ તાણ અને સ્નાયુના ખેંચાણને સમજવું. મચકોડ ખેંચાણ અને સ્નાયુ એવી વસ્તુ છે કે જેમાં સામાન્ય મસ્ક્યુલર સ્કેલેટલ ઈજા થાય છે, જે ઉચ્ચ કક્ષાના રમતવીરો અને નાના માણસોને પણ થઈ શકે છે. જ્યારે તેઓ સમાન લક્ષણો અને કારણો હાજર હોય ત્યારે વિવિધ પ્રકારની પેશીઓને અસર કરે છે. આ પરિસ્થિતિઓ અને તેમના કારણો, લક્ષણો અને સારવાર વચ્ચેના તફાવતને સમજવાથી તેમની અસરકારી રીતે સારવાર યોગ્ય રીતે થઈ શકે છે અને આગળ વધતો અટકી શકે છે. આપણે તફાવત સમજીએ. મચકોડથી અસ્થિબંધનને થતી ઈજા છે, એટલે હાડકાને થતી ઈજા છે. જ્યારે ખેંચાણથી સ્નાયુ અથવા તો મણકાની વચ્ચે જે ગાદી હોય એને નુકસાન થાય છે. જ્યારે આ પેશીઓ ખેંચાય છે અથવા ફાટી જાય છે. સ્નાયુ ખેંચાણ અથવા ખેંચાણ સ્નાયુ અથવા સ્નાયુનું જૂથનું અચાનક અનૈચ્છિક સંકોચન છે, જે થોડી સેકન્ડથી ઘણી મિનિટ સુધી ભારે પેઇન કરી શકે છે. મચકોડી એવી વસ્તુ છે કે જે પગની ઘૂંટી, ઘૂંટણ અને કાંડા જેવા સ્થાનધામમાં વધુ સામાન્ય હોય છે. જ્યારે ખેંચાણ એ વારંવાર પીઠ ઉપર, બેક ઉપર અથવા હામસ્ટ્રિંગ મસલ્સમાં થાય છે. સ્નાયુ ખેંચાણના કેટલાક સામાન્ય સ્થળોમાં પીઠ, હાથ, પગ, ગરદન, છાતી, પેટ અને પાંસળીના પાંજરાનો પણ સમાવેશ થઈ શકે છે. આપણે હવે લક્ષણો વિશે જરી જાણીએ તો મચકોડના લક્ષણો નીચે પ્રમાણે હોઈ શકે, જેમાં અસરગ્રસ્ત સાંધો જે છે એની આસપાસ દુખાવો થાય, સ્વેલિંગ થાય, સોજો થાય, પછી બહુ સ્વેલિંગ થાય એટલે બળતરા પણ થઈ શકે. ક્યારે એમાં વધારે પડતું ખેંચાણું હોય તો ઉજળો અથવા તો લાલ લાલ જેવું સફેદ ચકામો પણ થઈ શકે છે. પછી જ્યારે સાંધાની ગતિ છે રેસ્ટ્રિક્શન થઈ જાય છે, ગતિ થઈ શકતી નથી, અથવા સાંધાને ફેર મુવમેન્ટ કરવી હોય તો મુશ્કેલી થઈ શકે છે, અથવા ઈજા સમયે જરાક પોપિંગ સંવેદના એટલે દબાવો તો દુખાવો થાય છે. જ્યારે તાણ છે એ વ્યક્તિમાં અનુભવે છે. તાણમાં શું થાય છે? અસરગ્રસ્ત સ્નાયુ અથવા કંડરમાં દુખાવો થાય અથવા કોમળતા આવે, ઘણી બધી સોજો અને બળતરા પણ થઈ શકે છે. સ્નાયુઓમાં ખેંચાણ અથવા ખેંચાણ થઈ શકે છે. ગતિ છે એની મર્યાદિત થઈ શકે છે, અથવા જે અસરગ્રસ્ત વિસ્તાર હોય એમાં મુવમેન્ટ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. એ સ્નાયુ છે એનો ઉપયોગ કરવામાં નબળાઈ અથવા મુશ્કેલી થઈ શકે છે. સ્નાયુના ખેંચાણના લક્ષણો છે એ હળવાથી ગંભીર સુધી બદલાઈ શકે છે. ખેંચાણથી લઈને સ્નાયુ કડક થવા સુધી ખેંચાણ જેવા. આ સ્નાયુનું સ્થિતિનું કારણ શું છે? આ સ્નાયુ સ્થિતિનું કારણ શું છે? મચકોડ આના કારણે થાય છે. મચકોડ કેવી રીતે થાય છે જોઈએ આપણે. અણઘડ રીતે અચાનક સાંધાને વળી જવું અથવા વાળી દેવું. આપણે ભૂલમાં વાળી દઈએ અથવા વળી જાય ત્યારે આવો મચકોડ થાય છે. પછી ખેંચાયેલો હાથ અથવા પગ ઉપર કઈ વસ્તુ પડે અથવા કોક પડી જાય તો પણ આવું થઈ શકે છે. કે આપણે રમત ગમત કરીએ અથવા શારીરિક પ્રવૃત્તિ કરીએ ત્યારે વધારે પડતો ફટકો મારી દોડા દોડી કરી વધારે તો નમી જાય ત્યારે મચકોડ થાય છે. અથવા ચોક્કસ પ્રવૃત્તિમાં વારંવાર ગતિવિધિ દ્વારા સાધનનો વધુ ઉપયોગ અથવા તાણ આને કારણે થઈ શકે છે. કોઈ પણ સ્નાયુને આપણે લિમિટમાં ખેંચીએ તો પ્રોબ્લેમ થાય. વધુ લિમિટ બહાર ખેંચીએ તો વધુ પડતો ઉપયોગ કરીએ ત્યારે આપણને મચકોડ થઈ શકે છે. ક્યારેક ભારે વસ્તુ છે આપણી કેપેસિટી કરતા વધુ ઉપાડીએ ત્યારે પણ મચકોડ થઈ શકે છે. પછી આપણે કસરત કરીએ પણ પૂરતા વોર્મઅપ કર્યું ન હોય અને વોર્મઅપ કર્યા વગર કસરત કોકની કોપી કરીએ ત્યારે આપણે મચકોડ થઈ શકે છે. ત્યારે લપસી જાય તો ઠોકર ખાય અથવા અચાનક સંતુલન મેળવવા પ્રયત્ન કરી ત્યારે આપણું બેલેન્સ નથી રહેતું અને મચકોડાઈએ છે. આપણે નબળી મુદ્રા અથવા ઓર્ગેનોમિક્સ પણ ક્યારે બેલેન્સ ન થાય ત્યારે પણ આપણે મચકોડ આવી જાય છે. ત્યારે સ્નાયુના ખેંચાણ માટે નિષ્ણાતોને ચોક્કસ ખાતરી નથી કેટલાક સ્નાયુના ખેંચાણ અન્ય કરતા વધુ કેમ થાય છે. મોટા ભાગના ખેંચાણમાં એક કરતા વધુ કારણો જવાબદાર હોઈ શકે છે, જેવા કે પૂરતું ખેંચાણ ન હોવું, સ્નાયુ થાકી ગયા હોય, અતિશય ગરમીમાં આપણે કસરત કરી ત્યારે આવું પ્રોબ્લેમ વધારે થાય છે. ડિહાઇડ્રેશન એટલે કે પાણી ન પીધું હોય, ડાયરિયા વોમિટિંગ થઈ ગયું હોય, શરીરમાં થાક હોય ત્યારે, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ એટલે વોમિટિંગ બહુ થયું હોય, પાણી ન પીધું હોય, ઉલટી વધારે થાય ત્યારે પણ આવું સ્નાયુ ખેંચાઈ જાય છે. તણાવ એટલે માનસિક તણાવ હોય ત્યારે આપણને માનસિક તણાવ વિશે પણ સ્નાયુ ખેંચાઈ જાય છે. અથવા ખૂબ વધારે તીવ્રતા વાળી કસરત એટલે જેવી કસરત આપણે કરી શકીએ નહીં છતાં પ્રયત્ન કરીએ ત્યારે સ્નાયુ ખેંચાવાના બનાવો વધુ બને છે. તો આ બધું રોકવા માટે આપણે શું કરવું એ હવે આપણે જોઈએ. મચકોડ, ખેંચાણ અને સ્નાયુના ખેંચાણનો સામનો કરતી વખતે અથવા તાત્કાલિક પગલાં લેવાથી દુખાવો ઓછો થઈ શકે છે, નુકસાન પણ મર્યાદિત થઈ શકે છે, ઝડપી પુનઃપ્રાપ્તિને પ્રોત્સાહન મળી શકે છે, એટલે રિકવરી ઝડપી થઈ શકે છે. દરેક સ્થિતિ માટે અનુસરવા માટે અહીં કેટલાક પગલાં જોઈએ આપણે. મચકાણ અને ખેંચાણ માટે આપણે RIC પદ્ધતિ છે, જેમાં એક આરામ કરો. કોઈ પણ ભાગમાં મચકોડ થઈ એ ભાગને આરામ કરાવવો પડે. વધુ ખરાબ ન થાય માટે ઈજાગ્રસ્ત સ્નાયુ અથવા કંડરને લગતી કોઈ પણ પ્રવૃત્તિ બંધ કરો. એ જોઈન્ટમાં દુખતું હોય એ જોઈન્ટને આપણે આરામ આપવો પડે. બરફ છે એ સોજા ઉપર દુખાવો ઘટાડવા માટે દર કલાકે 15-20 મિનિટે જ્યાં આપણને ઈજાગ્રસ્ત થઈ ત્યાં બરફનો શેક કરવાનો. સંકોચન સોજો ઓછો કરવો અથવા ટેકો આપવા માટે
સાંધાની સ્થિતિ સ્થાપક પાટા વટે લપોડ એટલે કે ક્રેપ બેન્ડેજ મારી શકો છો, જેથી કરીને સોજો ઓછો થાય, ટેકવા માટે આપણને સપોર્ટ રહે. ઊંચાઈ ઓછા માટે પગને અથવા જે ઈજાગ્રસ્ત છે હૃદયના સ્તરની ઉપર રાખો. એટલે પગમાં કોઈ ઈજા થઈ હોય તો 2 ઓશિકો રાખવાથી આપણે પગમાં આરામ થાય. હાથને ઊંચો રાખો તો પગ નીચે હાથ નીચે ઓશિકો રાખી શકો છો. સ્નાયુમાં ખેંચાણ માટે, ખેંચાણથી દૂર કરવા માટે આપણે અસરગ્રસ્ત સ્નાયુ હોય ને ધીમેથી ખેંચવાનો અથવા માલિશ કરવાનો. ડિહાઇડ્રેશન હોય તેના માટે પુષ્કળ પાણી પીવાનું, જે ખેંચાણનું કારણ બની શકે છે. ગરમી અથવા ઠંડી હોય તો પીડા ઓછી ગમે સ્નાયુ પર 15-20 મિનિટ હીટિંગ પેડ અથવા બરફનો પેક લગાડવો. ખાસ વસ્તુ આરામ કરવો. કોઈ પણ જગ્યાએ આવી ઈજા થાય ત્યારે આપણે આરામ કરવો અને ખેંચાણ વધારી શકે તેવી પ્રવૃત્તિ ટાળો તો આપણે ગંભીર બીમારી અથવા હેરાન થવામાંથી બચી શકીએ. સ્વસંભાળ લેવાથી એમાં સુધાર ન થાય તો તબીબી સહાય મેળવવાની જરૂર પડે છે. મને લાગે આટલું આપણા માટે પૂરતું છે. થેન્ક યુ વેરી મચ.